નમસ્કાર મિત્રો, ગુજરાતનો ઇતિહાસ ભાગ 8મો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જોઈએ આગળના પ્રશ્નો. શ્રી કૃષ્ણના શાસનમાં ગુજરાતની રાજધાની કઈ હતી? જવાબ છે દ્વારિકા. કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? વિમલ મંત્રીએ. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ સોલંકીએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? અરવિંદ ઘોષ. ગાંધીજીએ કઈ સાલમાં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી? જવાબ છે 1917માં. ગુજરાતમાં સૌ પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? જવાબ રણછોડલાલ રેંટિયાવાળાએ. સહસ્ત્રલિંગ સરોવર કોણે બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. દ્વયાશ્રય નામે મહાકાવ્યની રચના કોણે કરી હતી? જવાબ છે હેમચંદ્રાચાર્યએ. સુપ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી? ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી. રુદ્ર મહાલય કયા સ્થળે બંધાયો હતો? સિદ્ધપુરમાં. મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.